તારા કર્યા કરમ મટી જાવે, રામ સમરી લે તારે કાંઈ ફિકર નહીં. આમાં ભૂલવાડે તો ભૂલો પડીશ માં, ભલે ઘર ધંધે વળગાડે, આ દિવસનો ભૂલો તને 10 નહીં ઉજે, પછી આડી રાત અંધારી આવે. હજી સમજી જાતો કાંઈ ફિકર નહીં, રામ સમરી લે તારે કાંઈ ફિકર નહીં. તો કોઈ ભૂલવાડેલા મહાપુરુષ કહેશે કે ભાઈ આ ભક્તિ માર્ગની માલપા જો કોઈ તને ભૂલો પાડે તો તું ભૂલો પડીશ. કર્મને ધર્મ નહીં માની, ધર્મ તો કોઈ મહાપુરુષના શરણે જઈને પ્રાપ્ત કરી દેજે. ભૂલવાડે તો ભૂલો પડીશમાં, ભલે ઘરે ધંધે વળગાડે. આપણે બધા ખેડૂતના દીકરા છે, આપણે કાંક ને કાંક કોઈ ને કોઈ આપણો પુરુષાર્થ જે કરતા હોય કરવો પડશે, ધંધો કરવો પડશે. ભલે ઘર ધંધે વળગાડે, આ દિવસનો ભૂલો તને 10 નહીં ઉજે, પછી આડી રાત અંધારી આવે. જે મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે અત્યારે દિવસ ઉજ્યો છે. શું છે? બાકી 84 જીવ તો આપણે અનેક છે, કરોડો લાખો જીવ 84 માઇલમાં ભોગવતા 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 આવીને એક ફરું મનુષ્ય દેહ મળે. હવે આ મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે દિવસ ઉજ્યો છે. આ મનુષ્ય દેહથી જ ઈશ્વર પ્રાપ્તિ થાય, બાકી અન્ય દેહથી ઈશ્વર પ્રાપ્તિ નહીં થાય. દેહ મળશે ઘણા, પણ એ દેહની માલપા તો બધા અપતાના જીવ છે. જે કાંઈ કર્મ કરી કર્મના ભોગવટા બધા ભોગવતા 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 જ્યારે થોડું ઘણું પૂન ભેગું થાય તે પાછો દેહ મળે. એટલે કોઈ મહાપુરુષ કીધું કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર, એલા ભાવ ધરી તે ભગવંત નો ભજ્યો તો તને વારંવાર. આ દેહ આપણને મળી ગયો છે એટલે આપણને ખબર નથી કે આ દેહ કેટલી મહા મહેનતે મળેલો છે, કાંઈ એમને મળેલો નથી. કરોડો જન્મના પૂન ભેગા થાય તો એક મનુષ્ય દેહ મળે. અને મનુષ્ય દેહ મળે એ કેવળ સ્વરૂપના જ્ઞાન માટે, આત્મ સ્વરૂપના જ્ઞાન માટે જ અત્યારે આ માનવ દેહ મળ્યો, બાકી અન્ય દેહની મારી પાસે સ્વરૂપનું જ્ઞાન નહીં થાય. એટલે કે આ દિવસનો ભૂલો અત્યારે હે ભાઈ મનુષ્ય દેહ મળ્યો એ તારા માટે દીવ ઉજ્યો. હવે જો આની મારી પાસે ઈશ્વર ભજન નહીં કર્યું તો પછી ક્યાં કોઈ દેહમાં થાય એમ છે? તો આ દિવસનો ભૂલો પછી તને 10 નહીં ઉડે, આવે અંધારી રાત, રામ સમરી લે તારે કાંઈ ફિકર નહીં. હજી સમજતો તારે કાંઈ ફિકર નહીં. આડી અંધારી રાત આવે એટલે પછી 84 જવાનું છે. હવે 84 પાછા 84 લાખ યોની ફરતા ફરતા આવી. તો એમાં મહાપુરુષોનો મત એમ કહે છે કે આ 84 યોની ફરવાની માલિપા 4 યુગ આવે. તો હવે અત્યારે જે દેહ મળ્યો એ દેહથી આપણે કોઈ સારા રૂડા કાર્ય કરી અને આપણે આપણા પૂરતું ભાતું કાંક બાંધી લઈએ. કે ભાઈ રામ સમરી તારે કાંઈ. આમાં વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા પથ્થર પર માણે. ગુરુગમ હોય તો ગોતી લેજો, વેદ પુરાણ પોકારે. આ વિંધાણા એટલે જે મહાપુરુષ મળ્યા જેને આ નામની પ્રાપ્તિ થઈ છે ને એ નામનું જેને ભજન કર્યું ને એ વિંધાણા. એ આબાદ મોતી રહી ગયા. બાકી જે માળામાંથી છૂટા પડ્યા એ મોતીનો પાસે પથ્થો લાગતો. તો જે નામરૂપી દોરાની માલપા આપણે પરોવાઈ ગયું આપણું મન, અને એ નામરૂપી માળાના જો મોતીડા બની ગયા તો આપણે ભગવાનના અહીંયાનો હાર થઈ જાય. આપણે મોતીની છે કે પુષ્પની કોઈ માળા બનાવી પહેરાવીએ તો ભગવાનને ચડાવવા જઈએ. તો આપણું જે મનરૂપી મોતી એને નામની માલપા, ઈશ્વરના નામની માલપા ઓતપોત. એટલે કે વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા પથ્થર પર માણે. ગુરુગમ હોય તો ગોતી લેજો, ગાફેલ ગોથા ખાવે. રામ સમર તારે કાંઈ ફિકર ને તારા કર્યા કરમ મટી જાય. તો આ મહાપુરુષ શું કે ગુરુ ગમ હોય તો ગોતી લેજો. જ્યાં સુધી ગુરુ ના મળે ત્યાં સુધી ભક્તિની ગમ મળે એમ નથી. ભક્તિ તો અનેક પ્રકારે અત્યારે થઈ રહી છે, પણ આ બધા કર્મ છે. કર્મના જીવ મર્મ ન જાણે, સત્ય સમજ્યા વિના શાંતિ નો આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવો તો
સતત દુઃખનો અંત આવે. જ્યાં સુધી મહાપુરુષ નહીં મળે ત્યાં સુધી આપણું આ ભવરણનું દુઃખ મટશે નહીં. બાકી આપણે દેહ કરીને તો જેવા કર્મ ને આ જેવું કર્મ એવું આપણને દેહ પ્રાપ્ત થાય. એમાં તો કદાચ થોડું ઘણું દુઃખ ભોગવ્યું, કાંઈ દવા લીધે સારું થાય, પણ જ્યાં ભવરણનું દુઃખ એટલે 84ની માલપા સકરે સીડ્યા પછી એની માલપાથી બહાર નીકળાય એવું